નમસ્કાર, વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. અને અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે સરકારે નવું પાન કાર્ડ રિલીઝ કરી દીધું છે, જેને સરકાર કહે છે પાન કાર્ડ 2.0. શું મારું જૂનું પાન કાર્ડ નકામું થઈ જવાનું છે? નવા પાન કાર્ડ માટે અપ્લાય કેમનું કરવાનું? મારી પાસે તો પાન કાર્ડ જ નહીં, હવે શું કરવાનું? તો આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આપી દઈશ. હવે નવા પાન કાર્ડ માટે અપ્લાય તો તમારે કરવાની જરૂર નથી, પણ જો તમારી પાસે પાન કાર્ડ જ નથી તો પાન કાર્ડ માટે કેવી રીતે અપ્લાય કરવું એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હવે સૌથી પહેલા અત્યારે લોકોને પ્રશ્ન એ છે કે આ જે નવું પાન કાર્ડ છે એમાં શું નવું આવેલું છે. તો તમને જણાવી દઉં કે આ પાન કાર્ડમાં બીજું કંઈ નવું નથી, જેને આપણે પાન કાર્ડ 2.0 કહીએ છીએ. તેમાં થોડા વધારે ફીચર્સ આપવામાં આવ્યા છે અને સૌથી મોટી વાત છે કે તેમાં QR કોડ આપવામાં આવ્યો છે, જેમાં ટેક્સ પેયર્સની બધી જ માહિતી આપવામાં આવશે. પણ ખાસ વાત એ છે કે જે તમારો જૂનો પાન નંબર છે એ જ પાન નંબર તમારા નવા પાન કાર્ડમાં રહેશે, એટલે કે તમારું જૂનું પાન કાર્ડ અત્યારે બંધ નહીં થાય. બીજો પ્રશ્ન એ છે લોકોને કે નવું પાન કાર્ડ છે એની માટે આપણે અપ્લાય કેવી રીતે કરવું. તો એ માટે તમારે કંઈ જ કામ કરવાની જરૂર નથી. જે સરકાર છે આ નવું પાન કાર્ડ તમારા ઘરે પહોંચાડી દેશે, એટલા માટે ન તો તમારે ક્યાંય અપ્લાય કરવાનું રહેશે કે ન તો તેની માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે લોકો પાસે પાન કાર્ડ નથી એમને આ નવા પાન કાર્ડ માટે અપ્લાય કેવી રીતે કરવું. તો આ માટે તમારે ઘરે બેઠા તમે થોડા સ્ટેપ ફોલો કરીને નવા પાન કાર્ડ માટે અપ્લાય કરી શકો છો. સૌથી પહેલાં તમે ગૂગલ ખોલો અને તેમાં NSDL ની એક વેબસાઇટ જે છે એને સર્ચ કરી લો, અથવા તો તમે એમ પણ સર્ચ કરી લો કે ન્યૂ પાન કાર્ડ NSDL. એમ કરશો એટલે તમારી સામે એક વેબસાઇટ ખુલી જશે. હવે જે તમે NSDL ની વેબસાઇટ ખોલી છે એમાં તમારી સામે ઓનલાઈન પાન એપ્લિકેશનનું એક પેજ ખુલશે. એમાં તમારે સૌથી પહેલાં એપ્લિકેશન ટાઈપમાં ન્યૂ પાન કાર્ડ ઇન્ડિયન સિટીઝનને સિલેક્ટ કરવાનું રહેશે. એ બાદ એની પાસે આવેલી એક કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલને સિલેક્ટ કરવાનું રહેશે. હવે નીચે એપ્લિકેશન ઇન્ફોર્મેશન હશે, તેમાં તમારે સૌથી પહેલાં ટાઇટલમાં શ્રી, શ્રીમતી અથવા કુમારીમાંથી એક પસંદ કરવાનું રહેશે. હવે તમારું લાસ્ટ નેમ એટલે કે તમારું સરનેમ, તમારું નામ અને તમારા પિતા અથવા પતિનું નામ એડ કરવાનું રહેશે. નીચે તમારે તમારી ડેટ ઓફ બર્થ, તમારું ઈમેલ આઈડી અને તમારો જે મોબાઈલ નંબર છે એ એડ કરવાનું રહેશે. એ બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે અને એ પેજમાં તમારે નવા પાન માટે એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને તેનો ટોકન નંબર પણ તમને આપ્યો છે એ તમને દેખાશે. હવે આગળ તમે ક્લિક કરશો એટલે તમારે તમારી બધી ડિટેલ્સ ભરવાની રહેશે. એ માટે તમારે કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. હવે આ પેજ પર તમારે તમારી પર્સનલ ડિટેલ ભરવાની રહેશે, જેમાં સૌથી પહેલાં પાન કાર્ડ બનાવવા માટે તમારે કેટલી ફી ચૂકવવી પડશે તેની બધી જ માહિતી આપી છે. એ પછી તમારે તમારા આધાર કાર્ડના જે છેલ્લા 4 નંબર છે તેને એડ કરવાના રહેશે. અને આધાર કાર્ડમાં જે તમારો ફોટો છે એ જ તમારે પાન કાર્ડમાં રાખવો છે કે નહીં એ ઓપ્શન પણ તમને આપ્યો છે. તેમાંથી તમારે યસ કે નોનું એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. અને બાદ નીચે બધી બીજી ડિટેલ્સ ભરવાની રહેશે, જેમ કે તમારા પિતાનું નામ, માતાનું નામ અને બીજી ઘણી માહિતી. એ બાદ નીચે તમારે તમારો મોબાઈલ નંબર સહિત જે બીજી ડિટેલ માંગેલી છે બધી જ ડિટેલ ભરીને નેક્સ્ટ પર ક્લિક કરો. હવે એ બાદ એક નવું પેજ ખુલશે, જેમાં તમારે એરિયા કોડ અને પિન કોડ સહિત બીજી બધી જ ડિટેલ ભરવાની રહેશે અને એ પછી નેક્સ્ટ પર ક્લિક કરો. આટલું કર્યા બાદ તમારી સામે એક લાસ્ટ પેજ ખુલશે, જેમાં તમારે તમારી આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે અને એ માટે તમારે આધાર કાર્ડની બધી જ ડિટેલ તેમાં ભરવાની રહેશે. બસ આટલું કર્યા પછી તમારે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે. આટલું કરશો એટલે 15 દિવસની અંદર તમારા ઘર સુધી તમારું જે નવું પાન કાર્ડ છે એ પહોંચી જશે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ વીટીવી ગુજરાતી.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.